ઓકે ખિલાડી વરસાદ વયો ગયો છે. વરસાદ આવ્યો તો 2 છાંટા આવ્યા ને 3 છાંટામાં ગયો. ગાડી આપીને બહુ મોટી ભૂલ કરી. કેમ છો ગાઈઝ? હું તમારો હોસ્ટ મેહુલ જગદિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં. આજે આપણે જવાનું છે બહાર. બેનનું થોડુંક એડમિશન નું કામ પતાવવાનું છે. જો કે આપણે કાલે સાયબર કેફેમાં ગયા હતા, ત્યાંથી જે પણ ડોક્યુમેન્ટ નું કામ હતું, ફોર્મ બોર્મ ભરાવાનું હતું, ફિલ કરાવી નાખ્યું છે. અને આપણે જવાનું છે આજે કોલેજ. સર હાલો આપણે કોલેજે મળીએ. ઓકે ખિલાડી. મેં મારી ગાડી બેન ને હાંકો આપી છે. હું વાહે બેઠો છું. થોડીક બીક લાગે છે પણ હાલ્યું જાય છે. જોઈ શકો છો. હવે એમાં એવું છે કે કોલેજ નું કામ હતું, ત્યાં તો આપણે ફોર્મ કશું કરાવ્યું છે. એક સાયકલ કે પાછું એક ફોર્મ હતું, એક ફોર્મ થઈ ગયું પાછું કોલેજમાં જેવા આવ્યા કોલેજ બંધ થઈ ગઈ. જોઈ શું કરે એવું. મને કાઢી નતા આવડે, શું કરવું બોલો. આ ભરોસો ન કર્યો તો મને લાગતું હતું હું ઘરે પોકી જાય તો કાલે video આવી જાય. रस्ते हैं खबर ये बड़ा है कि हमारे देश को आगे क्या करे. ऐसे गाए हुई जोजे पुसड़ मार दे है. मोटी पुसड़ी जाने वाले थे. किसी काम का એ લે કાઈ નહીં કોઈ અટાડી દે. હાલ હું અહીં બેઠો છું. તો જો મને ક્વેશ્ચન પૂછ્યો. એક સાઈડ એક ભાઈ હોય અને એક સાઈડ એક કોને માર જગ્યા નથી. હાલ ગાંડા હાલ તું બ્રેક માર બ્રેક. હું મારે આને ગાડી આપ્યું બોલો તો. ગાઈસ હમણાં કેવું થયું ખબર? એક ભાઈ વાહે બિચારા કારોને હોર્ન મારતા હતા અને કહું છું એક સાઈડ લે. એ ભાઈ છે ને પછી છેલ્લે એન્ડમાં હોર્ન મારી કંટાળે રોંગ સાઈડ માંથી ગાડી લઈ લીધી. બોલો ભાવનગર ખતરામાં છે કેમ કે મેં ગાડી મારી બેન ને હકાલવા આપી છે. એટલે મારી બેન કે હું દેખાવ ગાડી હકલતા એટલે તમારે મારથી આઘું રહેવું. ગાડી હું નથી હકલતો, મારી બેન હકાલે છે. કાંઈ વાંધો પડે તો હું ગાડી નથી હકલતો તમને કહી દઉં છું. એટલે સાધન રહો, સતર્ક રહો. ફૂલ કરી છે જ્યાં એના આઈસ્ક્રીમ ની દુકાન, કા કપડા ની દુકાન, કા બૂટ ની ચપ્પલ ની દુકાન, અત્યારે લગી 3 થી 4 દુકાને ઉભી રહી ગઈ છે. ગાડી અમારે શું કરવા? ગાડી આપ લેવી છે, ગાડી નથી થાપતી પાછી. તો હવે શું કરવાનું આમાં? ગાઈસ આપણે ખતરો કે ખિલાડી બની ઘરે વહી આવ્યા છીએ. બેન ને ગાડી હાંકો આપી દીધું તો આપણે સહી સલામત છો એટલે હું તો વહી આવ્યો છું. આ ઘડીક ક્યાંક બીક લાગી, ક્યાંક આડું આવી જાય એમ ઘડીક બીક લાગતી હતી. પણ મારા પગે વાહે હું હેઠા રાખતો હતો, એના પગ પેલા મારા પગ હેઠા જમીન ઉપર અડી જતો હતા. સારું હલો, હજી તો આપણે હાલની શૂટ કરવાનું થોડુંક બાકી છે. આપણે આગળ શૂટ કરીને મળીએ. ગાઈસ મારા આખા પ્લાન ની પથારી ફરી ગઈ છે. જો કે મારે જવાનું તો બહાર ને આપડા આવી ગયું છે ભાવનગરમાં વરસાદના છાંટા. કાંઈ વાંધો નહીં, આપણે વરસાદને એન્જોય કરીએ. તમે વ્યૂ જોવો ખાલી. બારમાં તો એટલે વરસાદ તો વધ્યો શું એમ એવું હતું કે ભાઈબંધ નો ફોન આવ્યો હતો જવાનો આપણે બહાર. રાત તો કઈ શૂટ જ નથી. કાંઈ વાંધો નહીં, આપણે મોજ મસ્તી જલસો તો ઘરે પણ થાય. બરોબર ને? આપણે આપણી માટે ખુશખબરી છે. કેમ કે ખુશખબરીમાં એવું છે વરસાદ વયો ગયો છે. વરસાદ આવ્યો તો 2 છાંટા આવ્યા ને 3 છાંટામાં ગયો. હવે આપણે જઈએ બહાર, થોડું કામ પતાવી. પવન તો તારો શું તો કે મજા આવે એવું છે. જોવો તો કઈ ખાલી તમે ગાડી હકાલવાની મજા આવશે. એક મારી આદત બહુ છે યાર, હું ગમે શબ્દ છે ને 2 વાર બોલી જાઉં છું. તો તમારે થતો હોય કોમેન્ટ જરૂર કરજો પાછા. આપણે ભાવનગર ની બહાર તો આવી ગયા પણ તમે ખાલી ભાવનગર નું આખો વાતાવરણ તો ચેક કરો યાર. મને તો આજ બહાર આવીને મજા આવી જાય એવું છે. એમ જોવો તો ખરી. તમારી માટે ઉભો રહ્યો છો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બહાર તો ગયા હતા પણ અડધા રસ્તે કોઈ ભાઈબંધ નો ફોન આવી ગયો તો હું નથી આવવાનો. મેં કીધું તું નથી આવવાનો, તારી હિસાબે હું ઘરની બહાર નીકળી ગયો, તૈયાર થઈ ગયો, બધું થઈ ગયું. મારા વરસાદ એવો હતો ભજીયાનો પ્લાન આપણે કેન્સલ કર્યો. ભજીયા મેં પકોડા ટૂંકમાં પછી બનાવશે. પણ હવે તો એને ફોન આવી ગયો કે હું નહીં આવી શકું. તો હું પાછો ઘરે આવી આવ્યો. ઘર સિવાય તો બીજો આપણે આગળ રાસ્તો નથી. બરોબર ને? છે મારે આગળ રસ્તો.